નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે પ્રકરણ નંબર 10 સદિશ બીજગણિત અત્યારે ચાલી રહ્યું છે અને એની અંદર ગઈકાલે આપણે જે થિયરીઓ શીખાતા સદિશ ગુણાકાર, એને ક્રોસ ગુણાકાર પણ કહેવામાં આવે છે અથવા તો બહિર્ગુણન પણ કહેવામાં આવે છે. બરાબર, ત્રણેય નામ એક જ છે કે જેનો જવાબ સદિશ આવતો હોય. માની લો કે કોઈ સદિશ A1 I કેરેટ પ્લસ A2 J કેરેટ પ્લસ A3 K કેરેટ આવો છે. સદિશ બી જે છે એ B1 I કેરેટ B2 J કેરેટ અને B3 K કેરેટ આવું છે. હવે આ બે સદિશોનો ક્રોસ ગુણાકાર કરવો છે તો એ ક્રોસ ગુણાકાર A ક્રોસ B આના વડે વ્યાખ્યાયિત થાય. આના વડે વ્યાખ્યાયિત થાય A ક્રોસ B I J K. બરાબર છે. આ x અક્ષની દિશાનો એકમ સદિશ, y અક્ષની દિશાનો એકમ સદિશ અને z અક્ષની દિશાનો એકમ સદિશ આપણને બધાને ખબર જ છે. કે બરાબર છે. પછી આ લખવાનું A1 A2 A3 પછી B1 B2 B3 આવી રીતે લખી નાખીએ એટલે આ સદિશોનો ક્રોસ ગુણાકાર મળશે. અને આ એકચ્યુઅલીમાં નિશ્ચાયક નથી પણ એક પેટર્ન છે, નિશ્ચાયકની રીતે જ આપણે ઉકેલવાની છે. આ પછી એ સ્તંભ ભાવ સ્તંભ ને હરોળમાં હરોળ દબાઈ દેવાનું, બાકી બધાના જે દ્વિહાર નિશ્ચાયક થશે એનું આપણે ઉકેલ લઈ લેશું. એ કેવી રીતે ઉકેલવા આપણને ખબર છે. ખાસિયત એ કે આની સદિશ ગુણાકાર માત્ર ને માત્ર R3માં જ થાય છે. સદિશ ગુણાકાર સમક્રમી નથી એટલે A ક્રોસ B બરાબર માઇનસ B ક્રોસ A આવું જ થશે. પછી જ્યારે આ બે સદિશ વચ્ચેનો ખૂણો તો સાઇન થીટા બરાબર A ક્રોસ B છેદમાં એનું માન, સદિશ એનું માન અને સદિશ બીનું માન. બરાબર, આ બે સદિશો વચ્ચેનો ખૂણો છે. ખ્યાલ એ સિવાય લાગ્રાંજ ઇનઇક્વાલિટી આપણે જોઈ A ક્રોસ બીનો વર્ગ વત્તા A ડોટ બીનો વર્ગ બરાબર એનો વર્ગ અને બીનો વર્ગ. કદાચ મેં કાલે લખાયું એમાં આને આ સાઈડ લખાયું હોય તેમાં કંઈ ફેર પડતો નથી. આ લાગ્રાંજ નિત્યસમ છે. તો આ બધી થિયરીઓની ચર્ચા આપણે કરી હતી. એ સિવાય મગજમાં એ પણ રાખવાનું જ છે કે બહિર્ગુણન એ સદિશ રાશિ છે. બરાબર છે, બહિર્ગુણન એ સદિશ રાશિ છે. પછી ત્રિકોણની બે આસપાસ એની બાજુ આપી હોય A અને B તો એનું ક્ષેત્રફળ 1/2 A ક્રોસ B થાય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં A ક્રોસ B થાય. વિકર્ણ આપ્યો હોય તો 1/2 A ક્રોસ B થાય. બરાબર છે. પછી બે સદિશો એકબીજાને સમાંતર અથવા તો કોલિનિયર ક્યારે કહી શકાય? સમરેખ બરાબર 0 સદિશ. બરાબર, આટલી થિયરીઓની સ્પષ્ટ વાત આપણે ગઈકાલે કરી હતી અને એને કનેક્ટેડ જ આજે આપણે ક્વેશ્ચન આગળ વધારવાના છે. એટલે વિશેષ કંઈ ચિંતા નથી, પણ જેટલું છે એટલું પરફેક્ટ કરવું આપણી કમ્પલસરી જરૂરિયાત છે. કારણ કે પરફેક્ટ હશે તો જ તમને એના જવાબો સાચા મળશે, નહીં તો તમે જવાબો લાવી શકશો નહીં. તો આ જસ્ટ નાનકડું એવું રિકોલ હતું થિયરીનું. હવે એનાથી આગળ વધીએ 10.4 આપણે પહોંચ્યા છીએ. રકમ બહુ સમજી વિચારીને સ્પષ્ટતાથી લખવાની, જેથી કરીને કાંઈ પ્રોબ્લેમ ના આવે અને જેટલી સ્પષ્ટ રકમ હશે એટલો જ આપણને બેનિફિટ થશે. સદિશે I-7J + 7K. પહેલો દાખલો 10.4. એ સદિશ I-7J + 7K I-7J + 7K તથા સદિશ બી 3I-2J + 2K તથા સદિશ બી 3I-2J + 2K આપેલ છે. બરાબર,
હવે આ સદીશો તો આપણને આપેલ જ છે, આપણને માંગ્યું છે શું? A ક્રોસ B. શું માંગ્યું છે? A ક્રોસ B, પણ એનો માનાંક માંગ્યો છે. A ક્રોસ બીનો શું માંગ્યો છે? માનાંક માંગ્યો છે. તો સીધે સીધો તો ના જ મળે, એને કાયદેસર આપણે ગોતવો જ પડે. તો ગોતી લેશું જેથી કરીને કોઈ જ પ્રકારની તકલીફ ના આવે. A ક્રોસ બીનો માનાંક માંગ્યો. તો સૌથી પહેલાં સદિશ A અને બીનો ક્રોસ ગુણાકાર કરીશું. અહીંયા તમે IJKના ફોર્મની વાત છે એટલે કોઈ ચિંતા નથી. સદિશ A ક્રોસ સદિશ B, IJK. અહીંયા 1 -7 7 અને 3 -2 2. આને તમે નિશ્ચાયકની જે આપણી મેથડ છે I એટલે 1 લખવામાં આવશે, જે એટલે y-અક્ષની દિશાનો એકમ સદિશ છે, એટલે કે પ્રશ્ન નથી રહેતો. I કેરેટ બરાબર એ જે હરોળમાં છે એ હરોળ, જે સ્તંભમાં છે એ સ્તંભ કાઢી નાખી. -7 × 2 એટલે -14, -2 × 7 એટલે એકચ્યુઅલમાં -14 થાય, પણ અહીંયા માઇનસની સાઈન ગુણાશે એટલે +14 -j. આ સ્તંભ નથી જવાનો, હરોળ નહીં. 2 એકા 2, -7 તરી 21 વત્તા k. આ સ્તંભને હરોળ નહીં, -2 + 21. તો આ તો 0 થઈ ગયું છે એટલે એ નીકળી ગયું છે, બરાબર છે. 21માંથી 2 જશે એટલે -19 વધશે. -19 આ માઇનસ સાથે ગુણાશે એટલે +19 j કેરેટ, અને 21માંથી 2 જશે તો +19 k કેરેટ. I વાળું પદ શૂન્ય છે તો એમાં આપણને કોઈ ચિંતા નથી, બરાબર છે. તો જો હવે અહીંયા A ક્રોસ બીનું માન ગોતવું છે, બરાબર. વર્ગમૂળમાં 19નો વર્ગ વત્તા 19નો વર્ગ થાય. તો અહીંયા 19નો વર્ગ કોમન લઈ લઉં તો શું થશે? 1 + 1, 19નો વર્ગ બહાર નીકળશે 19, અને 1 ને 1 2, 19 વર્ગમૂળમાં 2, બરાબર. 19નો વર્ગ કરીને મૂકવો હોય તો પણ મને પર્સનલી ક્યારેય કંઈ પ્રોબ્લેમ હોતો નથી, બરાબર છે. પછી છોકરાઓ એક થિયરી એક એવી હતી કે A અને B બંનેની દિશાનો લંબ એકમ સદિશ જ્યારે આપણે લખવાની વાત થાય છે, A અને B ની દિશાનો લંબ એકમ સદિશ, તો એ તમને મેં લખાવેલી જ છે, પણ છતાંય એક વખત જો રિકોલ કરી હોય તો તમને એનો બેનિફિટ 100% મળે, એમાં કોઈ જ શંકા નથી. તો એ વસ્તુ શું છે અને કઈ રીતે આપણે એને હેન્ડલ કરવાની છે? જો કોઈ બે સદિશો આપણી ટેક્સ્ટબુકમાં નથી, પણ આપણે એ વસ્તુ ખાસ લખવી આવશ્યક છે, કારણ કે જેટલી સ્પષ્ટતા થશે એટલો જ આપણને બેનિફિટ થશે. કે x અને y પરસ્પર લંબ સદિશો હોય તો એક એક્સ્ટ્રા નોટ કરીને લખીએ છીએ, નોંધ કરીને. તો A ક્રોસ B એ નોંધ કરીને છે એક વસ્તુ, નોંધ. A ક્રોસ સદિશ B એ સદિશો A અને B બંનેને લંબ સદિશો હોય. કાલે વાત કરી હતી પણ લખવાની રહી ગઈ હતી. A અને B બંનેને લંબ સદિશ છે તો ± A ક્રોસ B છેદમાં A ક્રોસ Bનું માન એ સદિશો A તથા B બંનેને લંબ એકમ સદિશો થાય. આ કાલે લખવાની રહી ગઈ હતી. અને પાછું એક વસ્તુ તો ફાઇનલ જ છે, A જે છે એ હંમેશા A ક્રોસ Bને લંબ હોય, બરાબર. તથા B જે છે
એ પણ હંમેશા એ ક્રોસ બીને લંબ હતો. એ સિમ્પલ વસ્તુ છે, સમજી શકાય એવી વાત છે, એમાં કોઈ નવી કોઈ વેરાયટી નથી, કારણ કે એના ઉપરથી જ આપણે ખૂણાઓની વાત કરીએ છીએ. બરાબર છે. હવે બીજા દાખલા ઉપર આગળ વધીશું. દાખલા નંબર 2 શું કામ આ લખ્યું ટૂંક જ સમયમાં તમને ખ્યાલ આવશે. જો એ અને બી સદીશો હોય તો એ પ્લસ બી અને એ માઇનસ બીને લંબ એકમ સદીશ મેળવવાનો છે. એ પ્લસ બી આ એકચ્યુઅલમાં આમ થાય કેવું, આ એ ક્રોસ બી હોય, આ સદીશ એ હોય, આ સદીશ બી હોય. બરાબર છે. આવી રીતનું ગોઠવણ હોય. હવે અહીંયા આપણને શું કીધું છે, પહેલાં એક ક્લિયરિટી આપણા મગજમાં નાખી દઈ. તો પહેલાં અહીં કયા સદીશો આપ્યા છે, અહીં સદીશ એ બરાબર શાંતિથી લખવાનું છે. ખાસ આમાં તમારે વસ્તુ મગજમાં જ એ રાખવાની છે કે રકમ જેટલી સ્પષ્ટ લખેલી હશે ને એટલો જ તમને બેનિફિટ થશે. માની લો 3i + 2j + 2j છે ને એને બદલે -2j લખો તો હાન લગીને આપણે દાખલો ગણી તો ચોપડીનો જવાબ ના આવે. જો સાચો ગણ્યો હોય આ એમાં એક આદી ભૂલ કરી નાખીએ તો પાછું બધું ગોઠવાઈ જાય. પણ એવું ગોઠવવાનું નથી કરવાનું. 3i 2j અને 2k 3i 2j + 2k તથા સદીશ બી જે છે i + 2j - 2k i + 2j આપેલ છે. બરાબર. અહીંયા આપણને બે સદીશો આપ્યા છે, સદીશ એ અને સદીશ બી. આપણને શું કીધું છે, એ પ્લસ બી અને આવું કીધું છે સદીશ એ બાર પ્લસ બી બાર, એટલે સદીશ એ અને સદીશ બી અને સદીશ એ માઇનસ સદીશ બી ને લંબ એકમ સદીશ. તો લંબ એકમ સદીશનું સૂત્ર તો એ ક્રોસ બી રહ્યો એ સદીશો એ અને બી બંનેને લંબ એકમ સદીશ હોય તો આનો પહેલાં ક્રોસ ગુણાકાર જોશે. તો ક્રોસ ગુણાકાર આમ થશે એ પ્લસ બી ક્રોસ એ માઇનસ બી અને છેદમાં એનું માન. પણ આવા બે મળશે આપણને પ્લસ ઓર માઇનસ. બરાબર છે. બંને લંબ એકમ સદીશો થશે. તો શાંતિથી ગોતી લઈ. તો હવે ક્વેશ્ચન થઈ ગયો સિમ્પલ, સરળ. તો સૌથી પહેલાં તમારે સદીશ એ અને બીનો સરવાળો કરવો પડશે. બરાબર. તો સદીશ એ અને સદીશ બી મેળવી લઈએ, સરવાળો મેળવી લઈએ. એ સદીશ વત્તા બી સદીશ 3i + 2j + 2k વત્તા બી સદીશ i + 2j - 2k. તો 3 ને 1 4i, 2 અને 2 4i 4j, બેમાંથી 2 જશે નીકળી જશે. એ સદીશ માઇનસ બી સદીશ 3i + 2j + 2k માઇનસ છે એટલે આખાને માઇનસ વડે ગુણી નાખવું. ખ્યાલ આવે છે ને, આખાને માઇનસ વડે ગુણી નાખવાનું. માઇનસ પ્લસ. ધ્યાન એ રાખવાનું કે જ્યારે આપણે માઇનસ વડે કોઈ પણ સદીશને ગુણીએ છીએ ત્યારે એની ઓરિજિનલ નિશાની હોય એ બદલાઈ જાય છે. સોરી, 3i માંથી i જશે એટલે 2i, 2j નીકળી જશે અને 2k 4k. બરાબર. તો a બાર પ્લસ બી બાર અને a બાર માઇનસ બી બાર આવું મળી ગયું. હવે આ બંનેને લંબ સદીશ જોયું ને, એ બાર લંબ બંનેને એટલે કે આ બંનેને એ બાર પ્લસ બી બાર એક સદીશ છે તથા એ સદીશ માઇનસ બી સદીશ બંનેને લંબ સદીશ બરાબર એ પ્લસ બી ક્રોસ એ માઇનસ બી. બરાબર છે. એ પ્લસ બી ક્રોસ એ માઇનસ બી એ મળી જાય. પછી બંનેને આપણને શું માંગ્યું છે, બંનેને લંબ એકમ સદીશ ઓર્થોગોનલ, બેને લંબ એકમ સદીશ છે. તો જોઈએ એ પ્લસ બી ક્રોસ એ માઇનસ બી i j k. એ પ્લસ બી આપણને શું મળ્યું છે તો કે 4i + 4j
4i પ્લસ 4j એટલે કેનો ઘટક શૂન્ય છે i જે નથી અને કેનો ઘટક કેટલો છે 4 બરાબર i કેરેટ 16 માઇનસ 0 માઇનસ j કેરેટ ખ્યાલ છે ને 16 માઇનસ 0 પ્લસ k કેરેટ 0 માઇનસ 8 રેડી તો અહીંયા આપણને વધે છે 16i કેરેટ માઇનસ 16j કેરેટ માઇનસ 8k કેરેટ એની જરૂર જ હતી પણ વચમાં ક્યાંક લખી નાખશું જરૂર પડશે બરાબર છે હવે પહેલાં એનું માન ગોતી લઈ સોળનો વર્ગ શું થશે તો કે 256 થશે બરાબર 256 આનો 64 કેલ્સીની મદદથી તમે સરવાળો કરશો એટલે 576 કેલ્સીની મદદથી સરવાળો કરીએ 256 પ્લસ 64 576 અને એનું વર્ગમૂળ કાઢશું એટલે 24 થાય બરાબર છે આ પરફેક્ટ આપણને મળી ગયું હવે આપણને જે માંગ્યું છે એ પ્લસ બી અને એ માઇનસ બી બંનેને લંબ એકમ સદિશ હવે એ બાર પ્લસ બી બાર તથા બી બાર બંનેને લંબ એકમ સદિશ બરાબર પ્લસ ઓર માઇનસ ए प्लस बी क्रॉस ए माइनस बी छेद में ए प्लस बी एनु मान क्रॉस ए माइनस बी बराबर है उसमें क्रॉस गुणाकार थशे अने छेद में एनु मान लखशुं बराबर प्लस और माइनस बने आपणे मेळवेलुं छे तो आ बेनो क्रॉस गुणाकार आम थशे 16i माइनस 16j माइनस 8k અને છેદમાં એનું માન એટલે વર્ગમૂળમાં 576 એટલે 24 અલગ અલગ લખવા હોય પ્લસ ઓર માઇનસ 16i ભાગ્યા 24 માઇનસ 16j ભાગ્યા 24 માઇનસ 8k ભાગ્યા 24 બરાબર પ્લસ ઓર માઇનસ ચોખ્ખો ચોખ્ખો 16 8 તરી 4 હજી 6 ઉઠશે ને નહીં 8 ઉઠશે 8 દુ 16 અને 8 તરી 24 8 દુ 16 8 તરી 24 અને અહીંયા તો 4 દુ ને 8 8 તરી 24 સીધે સીધું તો આ આપણને બંનેને લંબ એકમ સદિશ જે માંગ્યો તો એ આપણને મળી ગયો છે બરાબર દાખલો નાનો છે પણ થિયરી દાખલો નાનો નથી સરળ છે પણ થિયરમ બેઝ છે એટલે જેટલી થિયરમ તમારી પરફેક્ટ હશે ને એટલી જ તમને મજા આવશે થિયરમમાં આડાવડું થઈ ગયું હશે તમે કંઈ કરી શકવાના નથી એના પછી એકમ સદિશ એ આઈ કેરેટ સાથે π/3 માપનો ખૂણો જે સાથે π/4 માપનો ખૂણો અને કે સાથે લઘુકોણનો ખૂણો થીટા બનાવે છે તો થીટા મેળવો અને તે પરથી આઈના ઘટકો મેળવો એ સદિશ જે છે એકમ સદિશ છે નંબર 3
આ શું તમને ખબર પડે કંઈથી દાખલો બદલા, બરાબર. એ સદિશનું માન કેટલું છે? 1. જેટલું પરફેક્શન આવશે રકમને સમજવામાં એટલી જ મજા આવવાની છે, બરાબર છે. નહીં તો પ્રોબ્લેમ વધતા જ જશે. હવે શું કહીએ છે શાંતિથી સમજો કે એ આઈ સાથે π/3 ના માપનો, જે સાથે π/4 ના માપનો સદિશ, કારણ કે એ વસ્તુ આપણને રકમમાં જ આપી છે અને એને કનેક્ટેડ જ આપણે આગળ વધવાનું છે કે સદિશ એ જે છે, સદિશ એ આઈ સાથે π/3 માપનો, જે સાથે π/4 માપનો તથા કે સાથે લઘુકોણ થીટા માપનો ખૂણો રચે છે, બરાબર. થીટા માપનો ખૂણો રચે છે. તો એક્સ અક્ષ સાથેનો ખૂણો આલ્ફા લઈ લઉં તો આલ્ફા બરાબર π/3, બીટા બરાબર π/4 અને ગ્યામા બરાબર થીટા. ઝેડ અક્ષ સાથેનો ખૂણો ગ્યામા એ થીટા થશે. અને એના કોસાઇન મૂલ્ય લઈ લઉં, કોસ આલ્ફા બરાબર કોસ π/3 બરાબર 1/2, કોસ બીટા બરાબર કોસ π/4 બરાબર 1/√2, કોસ ગ્યામા બરાબર કોસ થીટા, બરાબર. આ કાયદેસર એના કોસાઇન મૂલ્યો થયા. હવે આપણને મિત્રો એ સ્પષ્ટ વાતની ખબર છે, કઈ? તો કે હવે cos² આલ્ફા પ્લસ cos² બીટા પ્લસ cos² ગ્યામા બરાબર 1 છે. આપણે જાણીએ છીએ કોસાઇનના વર્ગોનો સરવાળો 1 થાય, એ આપણને સ્પષ્ટ ખબર છે. તો કોસ આલ્ફા એટલે 1/2નો વર્ગ, કોસ બીટા એટલે 1/√2નો વર્ગ, અને આ જે છે કોસ ગ્યામા એટલે કોસ થીટા થશે. કોસ ગ્યામા એટલે શું થશે? કોસ થીટા થશે. તો એનું કાયદેસર cos² થીટા બરાબર 1. તો 1/2નો વર્ગ 1/4 વત્તા 1/2 cos² થીટા બરાબર 1, cos² થીટા બરાબર. હવે અહીંયા 1 - 1/4 1/2 એટલે આમ થશે ને, 1/4 1/2 એટલે 0.25 વધે. સાદુરૂપ આપો ને એટલે 0.75 બાદ થયું. તો કોસ થીટા બરાબર શું થશે? આ કોસ વર્ગ થીટા બરાબર 1/2 આવ્યું. કોસ થીટા બરાબર તો કાયદેસર 1/2 જ થાય. તો ઇમ્પ્લાઇઝ થીટા બરાબર π/3. તો થીટાની કિંમત કેટલી આવી? π/3, 1/2 એટલે. તો શું કીધું? થીટા બનાવે તો થીટા મેળવો. તો અહીંયા આપણને થીટાની કિંમત મળી ગઈ છે. પછી તે પરથી એના ઘટકો શોધો, એટલે કે જે સદિશ એ છે એના દરેકે દરેક ઘટક આપણે મેળવવાના છે. તો ધારો કે એ સદિશ બરાબર અહીંયા ABC તો ધારી નહીં શકાય, ન ધારી શકાય એવું નથી, પણ મજા ન આવે. તો XI YJ પ્લસ ZK આ છે. હવે આપણે એના કોમ્પોનન્ટ એટલે કે ઘટકો X, Y અને Z મેળવવાના થશે. તથા એનું માન તો 1 છે. તો કોસ આલ્ફા બરાબર શું થાય? X/, એનું માન થાય છે ને, સૂત્ર આપણે લખાવેલું છે. કોસ આલ્ફાની કિંમત તો કે કાયદેસર 1/2 છે. કોસ આલ્ફા અહીંયા લખ્યું છે ને, એક જ મિનિટ. કોસ આલ્ફા કેટલું લખ્યું છે? 1/2. 1/2 બરાબર x/1 ઇમ્પ્લાઇઝ x બરાબર 1/2. આ પહેલો ઘટક આવી ગયો ક્લિયરલી, બરાબર છે. પછી કોસ બીટા બરાબર તો y/a. તો કોસ બીટા એટલે 1/√2 y/y ઇમ્પ્લાઇઝ y બરાબર 1/√2. આ y કોસ આલ્ફા થઈ ગયું, કોસ બીટા થઈ ગયું. હવે કોસ ગ્યામા એટલે કોસ થીટા છે. કોસ ગ્યામા બરાબર કોસ થીટા બરાબર z/a. તો કોસ થીટા એટલે થીટા π/3 આવ્યું.
तो इम्प्लाइज cos π/3 बराबर z ना छेदमां 1 तो 1/2 थयुं z बराबर 1/2 एक्स वाय અને ઝેડ જે કમ્પોનન્ટ મેળવવાના હતા એ પણ મળી ગયા માટે માગેલ સદિશ એ બરાબર એક્સ આઈ 1/2i 1/2j પ્લસ 1/2k બરાબર એક્સ વાય અને ઝેડ અને શું કીધું છે એના ઘટકો ઘટકો 1/2 1/2 1/2 થાય આ એના ઘટકો આપણને મળ્યા સ્પષ્ટ ચિત્ર આપણી સમક્ષ આવી ગયું છે એટલે કોઈ ચિંતા નથી હવે એના પછી નંબર 4 બરાબર છે શું કીધું છે એ સદિશ માઇનસ બી સદિશ ક્રોસ એ સદિશ પ્લસ બી સદિશ બરાબર 2a ક્રોસ બી બતાવો તો એ સદિશ માઇનસ બી સદિશ ક્રોસ શું કીધું છે એ સદિશ પ્લસ બી સદિશ આના બરાબર બતાવવાનું છે 2 કૌંસમાં એ સદિશ ક્રોસ બી સદિશ તો પહેલાં તો આના જે નિયમો છે એ નિયમો ઉપર જ આપણે આગળ વધીશું એ સદિશનો ક્રોસ ગુણાકાર કરીશું બરાબર એ સદિશ ક્રોસ એ વત્તા બી માઇનસ બી સદિશ ક્રોસ કાઉન્સ ખોલ નાખો આપણી સિમ્પલ ભાષામાં કહું તો બીજું કંઈ નથી કર્યું માત્ર ઓપન ધ બ્રેકેટ રાઈટ હવે આને અંદર ગુણીએ તો એ સદિશ ક્રોસ એ સદિશ વત્તા એ સદિશ ક્રોસ બી સદિશ માઇનસ બી સદિશ ક્રોસ એ સદિશ માઇનસ બી સદિશ ક્રોસ બી સદિશ તો છોકરાઓ આપણને એટલી તો ખબર પડે છે આપણી પાસે ગુણધર્મ છે કે એ ક્રોસ એ ઓલવેઝ શૂન્ય સદિશ થાય આ આપણી પાસે ગુણધર્મ છે જ બરાબર છે તો એ ગુણધર્મ અનુસાર તો આની કિંમત શૂન્ય સદિશ થશે વત્તા એ ક્રોસ બી હવે ક્રોસ ગુણાકાર જે છે ને એ સમક્રમી નથી મારી પાસે બી ક્રોસ એ છે હવે જો મારે એ ક્રોસ બી લખવું હોય તો ઓબ્વિયસલી માઇનસ નિશાની વડે ગુણશું તો અહીંયા માઇનસ વડે ગુણવું એટલે પ્લસ એ ક્રોસ બી પાછું આ શું થઈ જશે માઇનસ 0 સદિશ કારણ એ ક્રોસ એ બરાબર 0 અને સદિશ ગુણાકાર સમક્રમી નથી બરાબર છે તો આ શું થયું 1 ને 1 2 2a ક્રોસ બી તો આઈ થિંક આ જ જોતું હતું જે માગેલ છે હવે આમાં હમાશે નહીં એટલે તમારે કાયદેસર સ્ક્રીનશોટ લેવો પડશે પેલા સ્ક્રીનશોટ લઈ લો ટાઈમ ટુ ટેક ફોટો સમજી વિચારીને કરો ને એટલે ક્યારેય કોઈ તકલીફ પડતી નથી બરાબર સમજ્યા વિના તમે ગણી નાખો તો એ ન સાચું કહેવાય સાચું ન કહેવાય અને એનો તમને જવાબ ન મળે બરાબર કારણ કે કદાચ કોઈક દીક આવી જાય તો એમાં કંઈ વિશેષ ઓલું છે નહીં એ ખોટું જ કહેવાય હવે એના પછીના પ્રશ્નની વાત કરીએ 5મો જો 2i + 6j + 27k ક્રોસ i + λj + μk બરાબર 0 તો લેમડા અને મ્યુ શોધો 5મો બહુ શાંતિથી સમજશો 2i +
6j प्लस 27k क्रॉस I प्लस लेमडा जे प्लस म्यू के बराबर शून्य सदिश है। बराबर है। तो આપણે મેળવવાનું છે શું એ આપણા મગજમાં ક્લિયર કરना કે લેમડા અને म्यू બે મેળવવાનું છે। તો એક વસ્તુ તો ફાઇનલ છે છોકરાઓ, આ બે સદિશોનો ક્રોસ ગુણાકાર છે, તો આને આમ લખી શકાય। માટે શૂન્ય સદિશ બરાબર I જે કે આ 2 6 27 આ 1 લેમડા અને म्यू बराबर है, कारण के क्रॉस गुणाकार आपने शून्य सदिश आप्यो है। तो आने उकेल नाखी I 6 म्यू माइनस 27 लेमड़ा माइनस जे 2 म्यू माइनस 27 प्लस के तो 2 लेमड़ा माइनस 6 आ शून्य सदिश बराबर बराबर है। तो सादुरूप आपी दीए એટલે કોઈ તકલીફ ન પડે। હવે આમ શૂન્ય સદિશ છે એટલે સરખાવી શકાય, કારણ કે બીજું તો કંઈ થાય એવું નથી। સાદુરૂપ એવું તો કોઈ આય છે કે એમાં આપણે આપી શકીએ એમ છે નહીં, પણ સરખાવતા 6 म्यू माइनस 27 लेमड़ा बराबर 0, 2 म्यू माइनस 27 बराबर 0 અને 2 લેમડા માઇનસ 6 બરાબર 0। વેક્ટર ના, કારણ કે આઈ જે કે એના કમ્પોનન્ટ એટલે કે ઘટકો જ લખ્યા છે, એટલે વેક્ટર લેવાની જરૂર નથી। આમાં મ્યુ અને લેમડા બે છે, આમાં નહીં મળે। તો 2 म्यू माइनस 27 बराबर 0, 2 म्यू बराबर 27, म्यू बराबर 27/2 आ पहली कीमत मળી गई। तथा 2 लेमड़ा माइनस 6 बराबर 0 इम्प्लाइज 2 लेमड़ा बराबर 6 लेमड़ा बराबर 3। तो बे कीमत आपने जोती थी ये मળી गई। म्यू અને લેમડા શોધો એ બંને સ્પષ્ટતાથી કાઢી શકાય છે। નંબર 6 ની વાત કરી। नंबर 6 ए डॉट बी बराबर 0 और ए क्रॉस बी बराबर 0 आपेल है, तो सदिशो ए और बी विषे शू तारण निकले જોઈએ શું નીકળે છે। बराबर, कोईपण बे सदिशो है एनो डॉट गुणाकार 0 है, एनो क्रॉस गुणाकार 0 है, तो शू तारण निकले एनी बात करिए। तो एक वस्तु तो फाइनल है, ए डॉट बी बराबर 0 है एटले सदिश ए नु मान 0। प्रॉब्लम केम आयो? अथवा ओके कई वांधो नहीं, जवा दियो। चलो अत्यारे एने नथी लखाव तो आपणे कंई करी सकता। एनु मान 0 सॉरी अथवा ए अने लंब बी डॉट गुणा डॉट ए लंब बी थाय ने तो डॉट गुणाकार 0 थशे। अने आ कायदेसर कां तो ए 0 होय बी 0 ने अथवा तो आखुं शुं थाय तथा। हवे क्रॉस गुणाकार 0 एटले तो क्रॉस गुणाकार 0 एटले कां तो बे सदिश 0 होय कां तो समांतर होय। हाँ समरेख पण कही शकाय, पण अहींया आपणे समांतरनी वात करीए छीए। हवे ए लंब बी कोईपण एक सदिश छे आम, हवे जो लंब होय तो समरेखनो समांतरनो होय, एटले बे सदिशो परस्पर लंब और समांतर साथे होई शके नहीं। कोईपण बे सदिशो परस्पर लंब
અથવા સમાંતર સાથે ન હોઈ શકે, એટલે કે એ લંબ બી તથા એ સમાંતર બી એકી સાથે શક્ય નથી તો વાં વધ્યું શું? માટે સદિશ એ બરાબર 0 અથવા સદિશ બી બરાબર 0 બે થાય. તો એ અને બી વિશે શું તારણ નીકળે કે શૂન્ય સદિશ હોય, નવું કંઈ હોય નહીં. બંને સદિશો કેવા હોય? શૂન્ય સદિશ હોય. એટલે આ રીતે તમારે કોઈ પણ દાખલાને જજમેન્ટથી સોલ્વ કરવાનો થાય. બરાબર છે છોકરાઓ? આજે આટલું રાખીએ. બરાબર છે. એના પછીનો દાખલો છે ને, સદિશ એબીસી અનુક્રમે સાબિત કરો કે આ બે સરવાળો ઇક્વલ થાય. તમે આઈ જે કે લઈને બતાવી શકો છો, એમાં કંઈ પ્રશ્ન છે નહીં. એ અને બી 0 હોય તો એ ક્રોસ બી વિશે શું પ્રતિસત્ય છે ઉદાહરણ આપી જણાવો. પછી ત્રિકોણનું ક્ષેત્રફળ છે, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એ નાના નાના દાખલાઓ છે એટલે કોઈ ચિંતા છે એવું નથી. પછી તો બે વિકલ્પો છે, કારણ કે પછી વિડીયો થોડો ખેંચીશ તો પછી બધું ગણાવવું પડશે. એટલે 12 દાખલા છે ને, અડધા રાખી, અડધા કાલે ગણીશું. બરાબર છે? પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો. ધ્યાન તમારે એ જ રાખવાનું છે આ પ્રકરણની અંદર કે જેટલી સ્પષ્ટતા તમારા મગજમાં આવશે એટલી જ વધારે મજા આવશે. એટલે સ્પષ્ટતા આવશે એટલી વધારે મગજમાં સમજણ પડશે ને તો જ તમે દાખલાને ગણી શકતો. તમારે પહેલાં ખાલી એટલું જ વિચારવાનું છે કે ક્રોસ પ્રોડક્ટથી લેવાનું છે કે ડોટ પ્રોડક્ટથી, અને એના પછી તમારે બીજી પ્રોસેસ કરવાની થાય. બરાબર છે? આવો દાખલો હોય આમાં તમારું લોજિક જ વાપરવાનું, બીજું કંઈ નહીં. ટૂંકમાં છોકરાઓ 10મું પ્રકરણ આપણે ચાલ્યું છે. હવે બહુ જ સિલેબસ હતો એનાથી બહુ જ ટૂંકો સિલેબસ જ બાકી રહ્યો છે. 25 થી 30% સિલેબસ બાકી છે, અને એ પણ ધીમે ધીમે આપણે પૂરો કરી નાખશું. પહેલાં સ્કૂલ ચાલુ થઈ જાય તો ધેટ્સ વેરી ગુડ. પણ એ જે આપણી પાસે સમાચાર આવે એ પ્રમાણે આપણે આગળ વધશું. પણ આપણે સિલેબસ તો કન્ટિન્યુ રાખવાનો જ છે. પણ ધ્યાન એ રાખવાનું છોકરાઓ કે પરફેક્શન જરૂરી છે, એના વિના કશું ચાલવાનું નથી. એના માટે થિયરી પરફેક્ટ આખું ચેપ્ટર પૂરું થઈ જાય પછી એની એક્ઝામ તો આપણે લેવાના જ છીએ, તો કોઈ પ્રશ્ન જ નથી. પણ તમારે રીતે આમ સેલ્ફ એક્ઝામ લેવાની થિયરીની માત્ર, કારણ કે થિયરીની એક્ઝામ આપણે નહીં લઈએ. બરાબર? તમારે સેલ્ફ એક્ઝામ લેવાની, જેથી કરીને તમને વધારે મજા આવે કે ભાઈ આજે 5 થિયરી 10 થિયરી લખવી છે એ પ્રમાણે લખીને કમ્પ્લીટ કરવાની. ઓકે, તો આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં જ્યારે મળશું ત્યારે વધુ આગળ વધશું. ત્યાં સુધી ઘેર રહો, સુરક્ષિત રહો અને ગણિતની સાથે રહો. તમારો દિવસ શુભ રહે એવી શુભેચ્છા.